રાજા ગિરિવર મોરલા કાકેરે પેટ ભરા વખત આવે જો ન બોલીએ તો અમારા હૈયા ફાટ મરા. ટાણું આવે અને બાપુ જો બોલતા ન આવડે, ઘણા એમ કે અમને હારે લઈ જતા હોય તો અમને હારે લઈ જતા શું ઉપાડવા? અહીંયા જે બોલતા ન આવડે અને એટલું બધું હેલું નથી. આ તમારું ગામ છે તો અહીંયા આવીને બોલો તો તમને ખબર પડે. આ તો બાપુ મારા મા બાપ ની કઈ કૃપા હશે, મારા ગુરુ મહારાજ ની કૃપા હશે, બાકી એટલું બધું હેલું નથી. અમે અહીંથી જે બોલાવી તો તમે જે નથી બોલતા, લ્યો અહીંયા શું બોલી શકો? અને એ જેસલ બાપુ જાડેજો એના ભાભીએ મેણું માર્યું ને પછી બાપુ કચ્છમાંથી આપણા સૌરાષ્ટ્રમાં આવે અને જાણીતો ઇતિહાસ છે. પછી સાસટિયા કાઠીના ઘરે સંતવાણી હાલે છે, 12 બીજના ધણીનો પાઠ છે, જોત ચાલુ છે. અને જો ગુરુ ગોતવા ગયા નહીં મળે, સતી તોરલ છે ને જાડેજાના ગુરુ છે, ત્યાં ચોરી કરવા ગયો તો બાપુ મેળ પડી ગયો. ટાણું હોય ને, સમય આવે ને તારે પાકી જાય, ભજન પાકી જાય ને પછી ગમે ત્યાંથી આંગળી પકડનારો મળી જાય. એ દિવાલને બાકું પાડી અને અંદર ગીર્યો ને ઘોડીને છોડી, એ ઘોડીને છોડીને બાપુ ઘોડીએ હાવળ દઈને ખીલો કાઢ્યો. એટલે ઓલા ભજનમાં બધા બેઠા થઈ કે ઘોડી કેમ હાવળું નાખે છે? એટલે અંદર જઈને જોયું કે ઘોડીએ ખીલો કટાવ્યો છે. એ કે ખીલો અહીંયા ધરબી દ્યો. અને જાડેજાને એમ થયું મને કોક જોઈ જાય છે, એટલે ગમાણમાં ગરી ગયા અને એ હથેળી આમ રહી ગઈ ને હથેળીમાં બાપુ ખીલો ઠપકારી દીધો ને અહીંયા બંધાઈ ગયા ને ત્યાંથી ગુરુ મળી ગયા. પ્રસાદ વધ્યો. અત્યારે આ કેમ પ્રસાદ વહેંચતા હતા બાપુ? આ ભજનના પહેલા નિયમો હતા. જેટલા માણસ હોય ને બાપુ એટલો જ પ્રસાદ હોય. આમ માણા ખૂટી રહે ને પ્રસાદ એ ખૂટી રહે. જ્યાં સુધી માણસ બાકી હોય ને ત્યાં સુધી બાપુ થાળમાં પ્રસાદ ન ખૂટે, આવો નિયમ હતો. એક પ્રસાદ વધતો હતો, બધા રાડ પાડે કે ભાઈ પ્રસાદ વગર કોણ બાકી છે? ફરીને વેચો તોય ન ખૂટ્યો, પ્રસાદ વગર કોક બાકી છે. જેસલ ને એમ થયું હું મારો જ પ્રસાદ વધ્યો છે. એટલે અંદર રિયો બોલ્યો એ કે હું બાકી છું. કે અહીંયા કોણ છે? બહાર આવો. એ કે બહાર હું આવે? હથેળીમાં ખીલો ઠપકાર્યો. અને સાસટિયા કાઠી આવીને કે છે ઘરે તમારી ભલી હથેળીમાં ખીલો માર્યો અને તમે ઉકારો ન કર્યો, કોણ છો? તેથી બાપુ સતી તોરલ કહે છે કે હું ઓળખી ગઈ છું આ કોણ છે. કચ્છનો કાળો નાગ જ હોય, બીજો કોઈ ન હોય. હથેળીઓમાં ખીલા ઠપકારે અને ઉકારો ન કરે, આ માણા કેવો હોય છે?